છે 15-20 મિનિટ પછી મને સ્વામીજી બહાર આવ્યા. એટલે મને ધીમે ધીમે સ્વામીજી કહે, તમે બેસો 5 મિનિટ. મેં કહ્યું સ્વામીજી અમે તો ક્રિકેટના ગ્રાઉન્ડ પર જવાના, 5 મિનિટ તો બેસો મારા ખાતર બોલે 5 મિનિટ તો બેસો. પછી હું બેઠો, એટલામાં 5-6 વડીલો હતા, તકિયા નાખીને બેઠા હતા. 2 લાકડા આગળ તકિયા હતા, 2 બીજા ભીત આગળ તકિયા નાખીને બધા વાતો કરતા હતા. પાછળ પેલા તકિયા મૂકેલા હતા ત્યાં બેઠા હતા. પછી સ્વામીજીને કે 5 મિનિટ મને કે બેસો. એટલે હું તો 5 મિનિટ બેઠો. એટલામાં એક નવું દ્રશ્ય જોયું. શાસ્ત્રી મહારાજના સંબંધવાળાએ હરિભક્તોએ યોગી મહારાજની મીઠી રીલ ઉતારવાનું શરૂ કર્યું. 1 કલાક ચાલી, 1.5 કલાક ચાલી, 2 કલાક. હું તો વિચાર પડી ગયો. હું તો પેલું ક્રિકેટનું ગ્રાઉન્ડ ભૂલી ગયો. મને વિચાર એટલો જ આવ્યા કરે કે આ સાધુ 6 કલાક, 1.5 કલાક, 2 કલાક, 2.5 કલાક, 3:30થી શરૂ કર્યું ઠેઠ 6-7 વાગ્યા સુધી. એટલે હું તો એકદમ વિચાર, પણ સ્વામીજીના ફેસ પર રંચ માત્ર ભાવ ફેર નહીં, એની ફ્રેશનેસ બદલાયેલી નહીં, એમની મીઠાશ બદલાયેલી નહીં. મને બહુ આનંદ થઈ ગયો. આ સાધુ જોડે દોસ્તી બાંધવા જેવી છે. પછી યોગી મહારાજ હસતા હસતા પેલા હરિભક્તોને કે, મને તો શાસ્ત્રી મહારાજે રસોઈ શીખવાડ્યું છે, હું તમને રસોઈ બનાવીને જવાનું. એટલી ભાવથી ખીચડી બનાવી, એટલા ભાવથી જમાડ્યા. હું સામે જ બેઠો હતો. પેલા લોકોએ 2-2.5 કલાક બાપાની મીઠી કાતિલ રીલ ઉતારવા છતાંય સ્વામીજી મહારાજે ભક્તિપૂર્ણ હૃદયથી ભગવાનના ભાવથી જ્યારે 4 હરિભક્તોને જમાડતા જોયા, મારી આંખમાં આંસુ આવી ગયા. હવે આ સાધુ જોડે દોસ્તી બાંધવા જેવી છે. ત્યાર પછી સ્વામીજીના અમે યોગમાં આવ્યા. જય સ્વામિનારાયણ. પછી સ્વામીજી ધીમે 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 એ મા હતા, સરળ સાધુ હતા, ખાનદાન